નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એની ઓનલાઈન ક્વિઝમાં જોવી એનું ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર આકૃતિ અને આલેખ કે કેવા કેવા આપણને એમસીક્યુ પૂછાય ક્વિઝમાં. તો શરૂ કરવી ક્વિઝ. તો એનો પ્રશ્ન નંબર 1 છે કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? એ છે સતત, બી અસતત, સી વિષમ અને ડી આદર્શ. તો જવાબ આવશે આપણો બી અસતત વિતરણ, કારણ કે આકૃતિ હંમેશા અસતત વિતરણ માટે દોરવામાં આવે, કારણ કે એમાં તમારે આંકડા શાસ્ત્રના સાધનોનો ઉલ્લેખ કરવો પડતો નથી. એટલે જવાબ આવશે આપણો બી અસતત. એના પછી પ્રશ્ન નંબર 2, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? એ છે ખાનગી પ્રકાશનો, બી શાળાઓ, સી પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે કે ડી સામાન્ય વ્યક્તિઓ. તો કે જો ખાનગી પ્રકાશનોને મોટા ભાગે કોઈ પણ એવી માહિતીની જરૂર હોતી નથી. બી શાળાઓ પણ ડેટા સીડી તૈયાર કરતી નથી અને સામાન્ય વ્યક્તિઓ માહિતી મેળવે છે. એટલે જવાબ આવશે આપણો સી પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો અને સરકાર જે વિવિધ ક્ષેત્રોની માહિતી મેળવી એ પોતાની ડેટા સીડી એટલે કે બધા ડેટાઓની એક સીડી તૈયાર કરે છે. એના પછી પ્રશ્ન નંબર 3, NSSO એટલે કે NSSO નું પૂરું નામ આપો. તો NSSO નું પૂરું નામ આપણને નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે. હવે જો એમાં તો કે પેલું આપણને નેશનલ સર્વે સેમ્પલ ઓર્ગેનાઇઝેશન, તો ઈ નહીં આવે. એના પછી બીજો વિકલ્પ આપણો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, ત્રીજો વિકલ્પ આપ્યો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન અને ચોથું છે આપણું નેશન સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. તો આપણને બે વિકલ્પ એક સરખા આપ્યા છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. જ્યારે આ રીતે આપ્યો ત્યારે અંદરની સ્પેલિંગ મિસ્ટેક આપણે જોવાની. તો કે એક સ્પેલિંગ મિસ્ટેક છે ઓર્ગેનાઇઝેશનમાં, ORGANIZATION ઓર્ગેનાઇઝેશન ની આ સ્પેલિંગ સાચી થાય. એટલે જવાબ આવશે આપણો બી નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, કારણ કે અહીંયા એસ છે ઓર્ગેનાઇઝેશનમાં, એટલે ઓર્ગેનાઇઝેશનમાં એસ નો આવે, ઝેડ આવે. એના પછી પ્રશ્ન નંબર 4, CMI નું પૂરું નામ સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી છે. આ વિધાન ખરું છે કે ખોટું? તો જો CMI સેન્ટ્રલ ફોર મોનિટરિંગ, મોનિટરિંગ નો સ્પેલિંગ પણ સાચો, ઇન્ડિયન, એટલે ઇન્ડિયન ના સ્પેલિંગમાં ભૂલ નથી અને ઇકોનોમીમાં પણ ભૂલ નથી. એટલે કે આ વિધાન તમને જે આપ્યું છે CMI નું પૂરું નામ, એ CMI નું પૂરું નામ સાચું છે. એટલે જવાબ આવશે આપણો એ ખરું. એના પછી પ્રશ્ન નંબર 5, આકૃતિના કેટલા પ્રકાર છે? એ 6, B4, C3 અને D2. તો કે આકૃતિના ચિત્રાકૃતિ, રેખાકૃતિ, વિકર્ણ દર્શાવતી આકૃતિ, વૃત્તાંશ આકૃતિ, વર્તુળ આકૃતિ અને સ્તંભાકૃતિ. એનો મતલબ આકૃતિના કુલ આપણે છે 6 પ્રકાર. તો જવાબ આવશે આપણો એ 6. કેમ કે આલેખના 3 પ્રકાર છે અને આકૃતિના 6 પ્રકાર છે, એટલે જવાબ આવશે એ 6. એના પછી પ્રશ્ન નંબર 6, IMF નું પૂરું નામ આપો. એ આપ્યું ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, બી આપ્યું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, સી ઇન્ડિયન મોનેટરી ફંડ અને ડી ઇન્ડિયન મની ફંડ. તો કે IMF નું પૂરું નામ આવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, મોનિટરિંગ નહીં મોનેટરી ફંડ આવે. એટલે એવો આપણો ઓપ્શન છે બી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એટલે જવાબ આવશે બી. એના પછી જોઈએ આગળનો પ્રશ્ન હતો કે પ્રશ્ન નંબર 7, સ્તંભાકૃતિની પહોળાઈ કેવી હોય છે?
એ છે 1 સેમી, બી સરખી, સી મૂલ્યને અનુરૂપ અને ડી ગમે તેમ. તો મિત્રો જો લંબાઈ મૂલ્યને અનુરૂપ હોય, લંબાઈ નાના મોટી થાય, ડી ગમે એમ કોઈ દી આ આકૃતિ કે આલેખ દોરવાનો ન હોય, બે ઓપ્શન વિધા 1 સેમી અને સરખી. હવે મિત્રો કોમન વિચારો તો સ્તંભાકૃતિના આપણે ગ્રાફ દોરવી એમાં 1 સેમી દોરવી, એ 1 સેમી જવાબ ન આવે, સ્તંભાકૃતિની પહોળાઈ સરખી હોય, મતલબ પહોળાઈનું માપ તમારે સરખું રાખવું પડે. તો ગ્રાફમાં આપણે માપ 1 સેમી નું લેવી છે, એટલે કે સ્તંભાકૃતિની પહોળાઈ સરખી હોય છે. એના પછી 8મો પ્રશ્ન, પરતંત્ર ચલ કઈ ધરી પર દર્શાવાય છે? એ છે x ધરી, બી y ધરી, સી બંને ધરી પર કે ડી એક પણ નહીં. તો મિત્રો બે ચલ આવે, એક આવે સ્વતંત્ર ચલ અને બીજા પરતંત્ર ચલ. સ્વતંત્ર ચલમાં આવે વર્ષ, આ બધી એટલે કે વર્ષ, માંગ, આ બધા સ્વતંત્ર ચલ કહેવાય, જે x ધરી પર દર્શાવાય. અને પરતંત્ર ચલ જેમાં કોઈ પણ વસ્તુની કિંમત, આ બધા તમારા પરતંત્ર ચલ કહેવાય, એ દર્શાવાય y ધરી પર. એટલે જવાબ આવશે બી y ધરી. સ્વતંત્ર ચલ x ધરી અને પરતંત્ર ચલ y ધરી, એટલે જવાબ આવશે બી આપણો y ધરી. એના પછી પ્રશ્ન નંબર 9, આંકડા શાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામો કયા કયા છે? એ છે SPSS, બી SAS, સી એ અને બી બંને કે ડી એક પણ નહીં. તો કે મિત્રો આંકડા શાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામમાં SPSS આવે, E-views આવે, SAS આવે, આ બધા આપણા આંકડા શાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ કે તો બે ઓપ્શન આપ્યા છે, SPSS ને SAS. એટલે જવાબ આવશે આપણો સી, એ અને બી બંને, કારણ કે વિનામૂલ્યે આપણને ગ્રેટલ, આર અને PSPP પ્રાપ્ત થાય છે. એટલે જવાબ આવશે આપણો સી, એ અને બી બંને. એના પછી પ્રશ્ન નંબર 10, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? એ છે અભ્યાસ માટેનું એક સાધન છે, બી અભ્યાસ માટે શિક્ષકોની ફરજ બજાવે, સી શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે, કે ડી યુવાનો માટે ફક્ત એક મનોરંજનનું સાધન છે. તો કે ઇન્ટરનેટની મદદથી કોઈ પણ માહિતી મેળવી શકીએ છીએ, એટલે જવાબ આવશે આપણો એ, અભ્યાસ માટે એક સાધન છે. કારણ કે શિક્ષકોની પૂરેપૂરી ફરજ ઇન્ટરનેટ બજાવી શકતું નથી, એટલે જવાબ આવશે એ. મિત્રો અહીંયા આપણે ઇકોનોમિક્સની પહેલા ચેપ્ટરની ક્વિઝ પૂરી. બસ અસ્તુ.